પતિ પત્નીના હપ્તા બંધ કરી દીધા છે. તો પતિ પત્નીના હપ્તા કેમ બંધ કરી દીધા, તો એ અંગે હું તમને કારણ સમજાવું. નમસ્કાર મિત્રો. તો આપણે જેમ પીએમ કિસાન યોજનાની સિરીઝની શરૂઆત કરી છે, તેમ આપણે તમને એક વાત કહી દઉં. તો અત્યારે ખાસ જે મેઇન પ્રશ્ન છે તે આપણો કે પતિ પત્નીના હપ્તા બંધ કરી દીધા છે. તો પતિ પત્નીના હપ્તા કેમ બંધ કરી દીધા, તો એ અંગે હું તમને કારણ સમજાવું. કે વચ્ચે આપણે બધાએ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવ્યું. તો રેશન કાર્ડનું ઈ-કેવાયસી આપણા આધાર કાર્ડ થ્રુ થયું. તો આપણું જે આધાર કાર્ડ છે એ રેશન કાર્ડ જોડે લિંક થઈ ગયું. એટલે એમને જેટલા રેશન કાર્ડની અંદર નામ હતા એ બધા લિંક થયા. એટલે ખબર પડી ગઈ કે કોણ પતિ પત્ની છે અને કેમનું છે. એટલે આ લોકોએ ઉપરથી બંધ કરી દીધા. અને જ્યારે પીએમ કિસાનનું જ્યારે ઠરાવ હતો એની અંદર લખેલું જ હતું કે પતિ પત્ની અને તેના સગીર બાળકો આ પૈકીનું જે કુટુંબ બને છે એમને આમાંથી કોઈ એકને જ હપ્તો મળવા પાત્ર હતો. પરંતુ આપણે બધાએ એ વખતે આડેધડ ફોર્મ ભરી જ દીધા, લાભ મળતો રહ્યો. પણ ધીમે ધીમે સરકારની તિજોરી પર બોજ વધ્યો એટલે સરકારે પણ નવી નવી આ બધું ચકાસવાની રીતો કાઢી દીધી, જેથી કરીને અત્યારે બંધ કરી દીધા છે. પણ ભવિષ્યની અંદર ફક્ત મહિલાના જ હપ્તા ચાલુ કરવામાં આવશે અને એના જે ઘરવાળાની અંદર જેટલા હપ્તા પડ્યા છે એ હપ્તા કપાઈ જશે. પછી જ એ ઓટોમેટિક ચાલુ થઈ જશે. બરાબર. તો આવા જ વિડીયો તમને જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ ટોપિક પર તમે કયો વિડીયો જોવા માગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ.